શ્રી સરકારી માધ્યમિક શાળા માતાના મઢ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો। ગુજરાત સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાન અંતર્ગત શ્રી સરકારી માધ્યમિક શાળા માતાના મઢ ખાતે આંગણવાડી પ્રાથમિક તથા માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગામના વાલીઓ, મહિલાઓ, યુવાનો, શિક્ષણ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગના અંડર સેક્રેટરી શ્રી પ્રિયાંક સુખડિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। શાળાના આચાર્ય શ્રી દીપાલીબેન મહેમાનોનું સ્વાગત કર્યું હતું। શાળાની બાળાઓએ કુમકુમ તિલક અને સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું। પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીમાં 5, બાલવાટિકામાં 37 તથા ધોરણ 9માં 24 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો। મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પુસ્તકો અને અભ્યાસ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી કાસમભાઈ કુંભાર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જીતુભાઈ, બીઆરસી શ્રી જીગરભાઈ, સીઆરસી શ્રી પિંકેશભાઈ, પૂર્વ સરપંચ શ્રી સુરેન્દ્રસિંહ જાડેજા, ઉપસરપંચ પ્રતિનિધિ શ્રી હિતેશભાઈ, સામાજિક અગ્રણી રમેશ મહારાજ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી રામજીભાઈ, ગ્રામ પંચાયત સભ્ય પ્રતિનિધિ પ્રતાપસિંહ, દિલીપભાઈ તેમજ ગ્રામ પંચાયત સભ્ય ઓસ્માન નોતિયાર, પૂર્વ તાલુકા પંચાયત સભ્ય ઇબ્રાહીમભાઈ કુંભાર તેમજ એસએમસી સભ્ય જુનસભાઈ ચૌહાણ, કરણસિંહ, ગ્રામ પંચાયતના સભ્યો તથા આંગણવાડી સુપરવાઇઝર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પેડ અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા। ધોરણ 10માં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર 3 વિદ્યાર્થીઓને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપરાંત કલા ઉત્સવ તથા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। મુખ્ય મહેમાન શ્રી પ્રિયાંક સુખડિયાએ પોતાના ઉદ્બોધનમાં વાલીઓને બાળકોના શિક્ષણ પ્રત્યે જાગૃત રહેવા, દીકરીઓને ઉચ્ચ શિક્ષણ અપાવવા, બાળકોની 100% હાજરી સુનિશ્ચિત કરવા તથા અભ્યાસ અધવચ્ચે ન છોડે તે માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ગામના સરપંચ શ્રી કાશમભાઈ કુંભારનો વિશેષ સહયોગ રહ્યો હતો। આશાપુરા ફાઉન્ડેશન હુસેનભાઈ નોતિયાર દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રહલાદસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે તમામ મહેમાનો દ્વારા શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ એસએમસી અને એસએમડીસીના સભ્યો તેમજ વાલીઓ સાથે શૈક્ષણિક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી। મુખ્ય મહેમાને શાળાની કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય તથા ગણિત વિજ્ઞાન લેબની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી મેળવી હતી। અંતમાં શાળાના શિક્ષિકા સેજલબેન દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી। સરપંચ શ્રી કાશમભાઈ કુંભારના સહયોગથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહેમાનો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં ગામમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ, વાલીઓ, યુવાનો, શિક્ષણ પ્રેમીઓ તથા બાળકો ઉત્સાહભેર જોડાયા હતા। કન્યા શિક્ષણ, શાળા પ્રવેશ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ અંગેનો સકારાત્મક સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો। ગ્રામજનોના ઉત્સાહભર્યા સહભાગ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી। સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને પ્રેરણાદાયી વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, લખપત તાલુકા।